અમદાવાદના શીલ સ્મશાનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। 17 કરોડના ખર્ચે તૈયાર સ્મશાન 7 મહિનામાં જ બિસ્માર હાલતમાં છે। ભારે વરસાદ થયો અને સ્મશાનનું સ્ટ્રક્ચર જ બેસી જતા નબળી કામગીરીની પણ પોલ ખુલી છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ એએમસીએ તાત્કાલિક કામગીરી કરી। લાકડા રાખવાના સ્ટોર રૂમમાં પણ પાણી ગળતરની સમસ્યા સામે આવી છે। વરસાદી પાણીની જ્યાં લાકડા છે તે વિના વરસાદી પાણીથી થઈ રહ્યા છે અને તેને જ લઈ તંત્ર સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। તો સાથે આ તરફ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે અને શીલ સ્મશાનની કામગીરી છે કે જે 17 કરોડના ખર્ચે કરવામાં આવી હતી। આ તૈયાર થયું હતું સ્મશાન અને માત્ર 7 મહિનામાં જ આની હાલત છે તે બિસ્માર થઈ રહી છે। સિલદ વિસ્તારમાં 17 કરોડ રૂપિયાના ખર્ચે સ્મશાન તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ નબળી ગુણવત્તાના કારણે તેનો સ્લેબ જે છે તે ધસી પડ્યો હતો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાતોરાત જે છે તે કામગીરી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે આ સિલજ સ્મશાનના દ્રશ્યો છે, જ્યાં જે વિડીયો જે પ્રકારથી સામે આવ્યો હતો તેમાં જે સ્લેબ છે તે નમી ચૂક્યો હતો, કારણ કે ખૂબ જ નબળી ગુણવત્તાની કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવી હતી, પરંતુ રાતોરાત અહીંયા સિમેન્ટ ભરીને તેને ઢાંકવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે, પરંતુ સમગ્ર સ્લેબ જે છે તે નમી ચૂક્યો છે। સાથે તમે પણ અહીંયા તિરાડ જોઈ શકો છો કે જો આરસીસીનો સ્લેબ ભરવામાં આવ્યો હોય તો એ કઈ રીતે તૂટે એ પણ 7 મહિનામાં, તે પણ એક સૌથી મોટો અહીંયા સવાલ ઉપસ્થિત થાય છે। સાથે સાથે બેસવા માટે જે બનાવવામાં આવી હતી પાડ તે પણ તૂટી ચૂકી છે, એટલે અને સાથે જે પણ કહી શકાય કે અહીંયા ટાઇલ્સો લગાવવામાં આવ્યા હતા તે પણ નીકળી ચૂક્યા છે। એટલે પૈસા જે છે 17 કરોડ રૂપિયા જે ટેક્સ પેયર્સના છે તે પાણીમાં ગયા છે અને કોન્ટ્રાક્ટની સામે કયા પ્રકારના પગલાં લેવાય છે તે જોવાનું રહે છે। કેમેરામેન હર્ષ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।